નરોડાના ઓમકાર ગેસ એજન્સીમાં ચાલી રહી છે આંધળી લૂંટ। નરોડામાં ઓમકાર ગેસ એજન્સીમાં 1100 રૂપિયામાં કોઈપણ ચોપડી કે બિલ વગર થઈ રહ્યું છે ઘરેલું રાંધણ ગેસનો કાળો કારોબાર। સરદારનગર પોલીસ સ્ટેશનની સામે આવેલ ઓમકાર ગેસ એજન્સીમાં ગેસનો ખાલી બાટલો આપીને જો ભરેલો બાટલો લેવો હોય તો સરકાર માન્ય ચાલતા 800 રૂપિયા ભાવની જગ્યાએ 1100 રૂપિયા લઈને કાળાબજારી કરવામાં આવી રહી છે। આ સાથે કાળાબજારીઓ ભ્રષ્ટાચાર કરવાથી અટકતા નથી, પરંતુ જો નવો બાટલો લેવો હોય તો કોઈપણ જાતના બિલ કે રસીદ વગર 4500 રૂપિયામાં વેચવામાં આવી રહ્યા છે। ગ્રાહક જ્યારે ઓમકાર ગેસ એજન્સીના માલિક આનંદ પરમાર તેમજ ગોડાઉન કીપર અશોક પાસેથી બિલ માંગે છે ત્યારે ગ્રાહકોને ના કહી દેવામાં આવે છે, તેમજ એજન્સીના માલિક દ્વારા બ્લેકના બાટલાનું બિલ થોડી હોય તેવું કહી દેવામાં આવે છે। શું આ કાળાબજારી કરનારાઓની સાથે તંત્રની પણ મિલીભગત હશે કે શું આ ગેસ એજન્સીના માલિક આનંદભાઈ પરમાર તથા તેમના ગોડાઉન કીપર અશોકને તંત્રનો કોઈ ડર નથી રહ્યો? શું આ ભ્રષ્ટાચારીઓ પોતાને કાયદાથી ઉપર માને છે? 1800 કાળો છે એવો ને? ના લાલ 1200 ને કાળો 1800। ચોપડી નહીં 32 હા લાવો ચાલશે ને ચોપડી નહીં 32 હા લાવો ચાલશે ને આખો લેવો જાવ આવો નવો આખો લેવો તો 45 સુધી, આખો લેવો તો 45 સુધી, લેવો તો 45 સુધી।